વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં શૈલ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં વિષય ગુજરાતી જે આપેલ છે તેમાં પાઠ 1 એટલે કે કાવ્ય 1 આપેલ છે પર્વત તારા. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સંપૂર્ણ સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે, ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીં ઉદાહરણ આપેલું છે સુર તો દૂર. આવા શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો જવાબ આવશે વાત, રળિયાત, તમરા, ભમરા, નાદ, સોગાદ, વહે, કહે. આ ઉપરાંત ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો. જવાબ આવશે રમે, ભમે, બોલવું, ચાલવું, સગન, મગન, હરવું, ફરવું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા પણ શબ્દો લખી શકો છો. આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 2 છે. તેમાં અહીં સૂચના આપેલી છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે અથવા તો તેની આગળ અહીં ખરાની નિશાની કરવાની છે. તેમાં પહેલું જ આપેલું છે કંભો, ગભો. તો એ 3 અહીં આપેલું છે. તેમાંથી મયુર મારા ખંભા જેટલો ઊંચો છે. પૃથ્વીએ એના ખભા ઉપર વજનદાર થેલો મૂક્યો. રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે. અહીં ત્રણેય વાક્યો બંધ બેસતા છે એટલે કે સાચા છે. તો એ ત્રણમાં અહીં જે ચોરસ બોક્સ આપેલું છે તેમાં આપણે ખરાની નિશાની કરીશું. અહીં આગળ જોઈશું. બીજા નંબરમાં આપેલું છે રળિયાત. રળિયાત એટલે કે ખુશી, પ્રસન્ન. તો એ 3 જે આપેલા છે તેમાં પ્રવાસમાં જવાનું થતાં કશિશ પ્રસન્ન થઈ ગઈ. આ વિધાન અહીં બંધ બેસતું છે એટલે અહીં સાચાની નિશાની કરીશું. બીજા 2 જે વાક્યો છે, મેળામાં પોતાનો મિત્ર ન મળતા જયદેવ ખુશ થઈ ગયો. આ વિધાન બંધ બેસતું આવતું નથી. આરતીનું હૃદય એટલું પ્રસન્ન કે એ હંમેશા ચૂપ જ રહે. આ વિધાન પણ બંધ બેસતું આવતું નથી. આગળ ત્રીજા નંબરે જોઈશું તારણહાર. તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર, તારે તે ઉદ્ધારક. તો એમાં આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો. આ વિધાન બસ બેસતું છે માટે ખરાની નિશાની કરીશું. બાકીના જે 2 વાક્યો છે તે બંધ બેસતા નથી. આગળ ચોથા નંબરે જોઈશું 4 રાડ તો ચીસ બોમ. તો એ જે બીજા નંબરનું વાક્ય છે, સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નંખાઈ ગઈ. આ વિધાન બંધ બેસતું છે એટલે અહીં ખરાની નિશાની કરીશું. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે. આ વિધાન પણ અહીં બંધ બેસતું છે એટલે અહીં પણ ખરાની નિશાની કરીશું. આગળ અહીં પ્રશ્ન નંબર 3 આપેલું છે. તેમાં અહીં સૂચના આપેલી છે કે કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. અહીં ઉદાહરણ આપેલું છે, હે ઈશ્વર હું તારા પહોળા ખંભા છું. તો અહીં જવાબ આવશે પર્વત. આ રીતે અહીં કાવ્ય પંક્તિઓ આપેલી છે તેને આધારે ઓળખી અને ઉદાહરણમાં લખવાનું છે. તેમાં પહેલા નંબરમાં આપેલું છે, હે ઈશ્વર હું તારી આંખ છું. તો જવાબ આવશે સરોવર. બીજા નંબરમાં, હે ઈશ્વર હું તારો વિશાળ હૃદય છું. જવાબ આવશે દરિયો. ત્રીજા નંબરમાં આપેલું છે, હે ઈશ્વર હું તારી છું. જવાબ આવશે વૃક્ષો. ચોથા નંબરમાં આપેલું છે, હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે. જવાબ આવશે મેઘધનુષ. 5 હે ઈશ્વર તું મારો તારણહાર છે. જવાબ આવશે તરણાનો. અને 6 હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે. તો જવાબ આવશે ફૂલ. આ રીતે જવાબ લખવાના છે. આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 4 આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1 સરોવર. તો એ કાવ્ય પંક્તિ આવશે, પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. બીજા નંબરમાં આપેલું છે ઝાડ. દરિયો તારો દિલ વિશાળો, વૃક્ષો તારી વાત. ત્રીજા નંબરમાં આપેલું છે પુષ્પ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગંદ. ચોથા નંબરમાં આપેલું છે મયુર.
રાળ ત્રાળને લાડની સાથે મોરપીંછનો સૂર. 5મા નંબરમાં આપેલો છે કિનારો. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. આ રીતે જે શબ્દો આપેલા છે તે જે કાવ્ય પંક્તિમાં આપેલા છે એ આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. આગળ અહીં જોઈશું તો પ્રશ્ન નંબર 5 આપેલો છે. તેમાં અહીં પ્રશ્ન નંબર 5માં ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો. અહીં એક ઉદાહરણ આપેલું છે નજીક, તો એનું વિરુદ્ધાર્થી થશે દૂર. એનું વાક્ય બનાવેલું છે સંતાકુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. આ રીતે જે શબ્દો આપેલા છે તેના વાક્ય આ રીતે બનાવવાના છે. પહેલા નંબરમાં આપેલું છે પહોળો, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાંકડો. પંક્તિ અહીં વાક્ય રીતે બનશે ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો, સડક માર્ગ પહોળો હતો. આ રીતે બંને શબ્દો એક વાક્યમાં આવવા જોઈએ. આગળ અહીં બીજા નંબરમાં જોઈશું તો અહીં બીજા નંબરમાં આપેલું છે લાંબો, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ટૂંકો. વાક્ય આ રીતે બનશે નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું. ત્રીજા નંબરમાં આપેલું છે ખુશી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દુઃખ. વાક્ય દીકરાના અવસાનના સમાચાર સાંભળીને પિતાજીને દુઃખ થયું અને ખુશી જતી રહી. ચોથા નંબરમાં આપેલું છે સુગંધ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે દુર્ગંધ. વાક્ય ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે. અને 5મા નંબરમાં આપેલું છે અજવાળું, તો થશે અંધારું. વાક્ય સબરે અંધારે અજવાળો ગોતે રામને રે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બંને વાક્ય બંને શબ્દ આવી જાય એ રીતે વાક્ય બનાવવાનું છે. આગળ આવી પ્રશ્ન નંબર 6 જોઈશું. પ્રશ્ન નંબર 6માં આપેલું છે કે કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. તેમાં 1 હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. આ વિધાન સાચું છે એટલે અહીં હા લખીશું. 2 આકાશમાં વાદળાના રંગોમાં તું રમી રહ્યો છે. આ વિધાન સાચું છે એટલે અહીં હા લખીશું. 3 અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે. આ વિધાન પણ સાચું છે એટલે અહીં હા લખીશું. 4 તું નદીને દરિયાનો અવાજ છે. આ વિધાન ખોટું છે માટે અહીં ના લખીશું. 5 સંતાકુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે. આ વિધાન ખોટું છે એટલે અહીં ના લખીશું. 6 આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે. આ વિધાન સાચું છે માટે અહીં આ લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે વાક્યો સાચા હોય તેની સામે આ લખવાનું છે અને જે વાક્યો ખોટા હોય તેની સામે ના લખવાનું છે. આગળ અહીં પ્રશ્ન નંબર 7 આપેલો છે તે પ્રશ્ન નંબર 7 જોઈશું. તેમાં અહીં આપેલું છે કે 3 નામ લખવાના છે. અહીં ઉદાહરણ આપેલું છે પર્વત, તો પર્વતના 3 નામ હિમાલય, અરવલ્લી, શેત્રુંજય. તમે કોઈ પણ 3 નામ લખી શકો છો. સરોવર, તો એ સાંભર સરોવર, સરદાર સરોવર, નળ સરોવર. સાગર, તો અરબ સાગર, હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર. વૃક્ષ, તો લીમડો, પીપળો, વડલો, આંબો. ફૂલ, તો કમળ, જાસૂદ, ગુલાબ, ગલગોટો, મોગરો. આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. પ્રશ્ન નંબર 8 સ અને સના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો. પહેલા નંબરમાં આપેલું છે તે વખતની પરદેશી સરકારે સિંધોડાને જપ્ત કર્યો હતો. તો એ પરદેશીમાં જે સસલાનો છે તેની જગ્યાએ શરણાઈનો આવશે અને સુધારીને આ રીતે લખીશું. બીજા નંબરમાં આપેલું છે ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે. તો એ ચોમાસામાં શરણાઈનો છે તે સસલાનો આવશે અને સહજમાં શરણાઈનો છે તે પણ અહીં સસલાનો આ રીતે આવશે. 3 વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. તો એ સમિતિ પણ કમ્પ્લીટ છે અને વસાહત પણ કમ્પ્લીટ છે, એમાં કોઈ સુધારો કરવાનો નથી. ચોથા નંબરમાં આપેલું છે હરકચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા. તો એ અવસરે તો જે શરણાઈનો છે તેની જગ્યાએ સસલાનો આવશે અને શરમના તો સસલાનો છે એની જગ્યાએ શરણાઈનો આવશે. 5 13મા દિવસે સવારે શત્રુઓનો અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તો એ શત્રુઓમાં સસલાનો છે તેની જગ્યાએ શરણાઈનો આવશે. 6 સુભાષભાઈએ સવારે અહીં સવારેમાં શરણાઈનો છે તેની જગ્યાએ સસલાનો આવશે અને રસ પીતો જે શરણાઈનો છે એની જગ્યાએ
સહસ્રાનો આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી સહસ્ર. પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખો. તેમાં 1, કવિ ઈશ્વરને કયા કયા સી રીતે જુએ છે? જવાબ, કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે, સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં બીજા નંબરમાં આપેલું છે કે મેઘ ધનુષ્ય એટલે શું? તો મેઘ ધનુષ્ય આકાશમાં દેખાતો એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે. તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે. ત્રીજા નંબરમાં આપેલું છે, કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કહ્યા હશે? જવાબ, કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા છે. એનો અર્થ એ થાય કે ઈશ્વર અત્યંત નાના, નિર્મળ અને અસહાય વ્યક્તિઓ કે જે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે. ચોથામાં આપેલું છે, આગ્યો કઈ વિશેષતા ધરાવે છે? જવાબ, આગ્યો એક નાનકડો જીવજંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે. 5, કવિને હોળીને કોણ હુંકારે છે? કેવી રીતે? જવાબ, કવિને હોળીને ઈશ્વર ચલાવે છે. જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જે આપણને સંભાળે છે. પ્રશ્ન નંબર 10, સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો. 1, દરિયો તારું દિલ વિશાળું. તો જવાબ છે તારા વિના કોણ મારું. બીજા નંબરમાં આપેલું છે તું તરણાનો તારણહારો. જવાબ આવશે સૃષ્ટિનો તું સર્જનહાર. ત્રીજા નંબરમાં આપેલું છે હે ઈશ્વર હું તને જોઉં છું. જવાબ આવશે રોમ રોમમાં છે તારો વાસ. 4, સંતા કુકડી રમતો રમતો. જવાબ આવશે છુપાઈ જાય છે ક્યાંક. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત સ્વાધ્યાય પોથી ભાગ 1ના બીજા પણ પાઠના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.